ભરૂચ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। 11મી ફેબ્રુઆરીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ સમર્પણ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભાવભીની પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આદર્શો અને રાષ્ટ્રની સેવાને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રદેશ કારોબારી સભ્ય ડોક્ટર આસો પટેલે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના જીવન, તેમના એકાત્મ માનવતાવાદના સિદ્ધાંત અને દેશના વિકાસ માટે યોગદાન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પંડિતજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, શહેર પ્રમુખ જતીન શાહ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા થઈને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના સમર્પણ દિવસને, નિર્વાણ દિવસને આજે શ્રદ્ધાંજલિ અર્પી છે। આજે સમર્પણ દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી આખા ભારતની અંદર આ દિવસને ઉજવે છે। પંડિતજીએ ભારતીય રાજનીતિની અંદર એકાત્મ માનવ દર્શન અને છેવાડાના માનવીઓ સુધી સરકાર પોતાની નજર રાખે અને તેઓના સુખાકારી માટેના કાર્યો કરે એવા એક વિચારથી મંત્રમુગ્ધ થઈને આ પાર્ટીની સ્થાપના કરી હતી। જનસંઘની અંદર કામ કરતા કરતા અટલ બિહારી વાજપેયીજી જેવા અનેક કાર્યકર્તાઓને પ્રેરણા આપીને આજે જે ભારતીય જનતા પાર્ટી છે એના સૌ કાર્યકર્તાઓને પ્રેરણારૂપ બન્યા છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આ દિવસને સમર્પણ ભાવના દિવસ તરીકે ઉજવવા માટે નિશ્ચિત કર્યો છે અને સૌ કાર્યકર્તાઓએ પંડિતજીના જીવન તરફ નજર રાખીને પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકો વચ્ચે જઈને એ વિચાર પ્રગટ કરવાનો છે અને પ્રમાણે જીવન જીવવાનું છે એ વાત કરી હતી। ત્યારે આજે આ સૌ જિલ્લાના કાર્યકર્તાઓ ભેગા મળીને સંકલ્પબદ્ધ થયા છે અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી પંડિતજીના વિચાર સાથે કામ કરતા રહેશે એવી અભ્યર્થના છે।